તો મિત્રો હવે જેવું છે આપણા ઘર તરફ, અને પાણી અહીંયા રોડ ઉપર આવવાથી રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે. તો મિત્રો ગમે ત્યારે તમે આવો તો આ સાઈડમાં ના જવું, અને રોડની વચ્ચે ખાડા બહુ છે તો એ ધ્યાન રાખવી. જે આપણે 2 દિવસમાં રહ્યા હતા અહીંયા એક જગ્યાએ ટ્રેક્ટરને ખાડો લાગવાથી અથડાઈ ગયું તો આ એ જ ખાડો છે. તો ગમે ત્યારે આવો તો મિત્રો ધ્યાનથી ચલાવો અને શાંતિથી ચલાવવું. તો મિત્રો પાણીનો બહુ ઘટાડો થઈ ગયો છે. 2 દિવસ મોર આપણે અહીંયા નીકળ્યા તો બહુ પાણી હતું, અને હવે પાણી એકદમ ઘટી ગયું છે. અને આ છે ચુપાળીમાનું મંદિર. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ છે, 172મો દિવસ, અને અત્યારે આપણે જાગીને આવી ગયા છે દુકાને. થોડી વારમાં જઈને આપણે પાણી ભરવા ઘરે વાપરવા માટેનું, કારણ કે છત્રી આવતી નથી. તો હમણાં જઈએ આપણે સકડો લઈને. તો મિત્રો અત્યારે આપણે છીએ પાણી જોવા માટે અને પાણી ભરવા માટે, અને આ રસ્તા ઉપર પણ અહીંયા આગળની સાઈડ બહુ મોટા ખાડા છે. તો ગમે ત્યારે આવો તો અહીંયા પણ આપણે ધ્યાન રાખવાની બહુ, કારણ કે મારી મોર એક ગાડી હતી છે ઉપર કેરી, અને ખાડો લાગવાથી પાછળથી દાદા બેઠા હતા એક પડી ગયા. તો અહીંયા ગમે ત્યારે આવો તો મિત્રો ખાસ ધ્યાન રાખી અને શાંતિથી ચલાવવું. ઓરા બડા એ બાડો જો, એટલે બાડા જવા દે. ક્યાં ગયા? બસ લે, હમણાં બહુ જઈશ. તો મિત્રો પાણીનો બહુ ઘટાડો થઈ ગયો છે. 2 દિવસ મોર આપણે અહીંયા નીકળ્યા તો બહુ પાણી હતું, અને હવે પાણી એકદમ ઘટી ગયું છે. અને આ છે ચુપાળીમાનું મંદિર. તો મિત્રો અત્યારે આપણે પાણી ભર્યું છે ઘરે વાપરવા માટે. ફૂલ બાકા જીકી, પાણીની બાકા જીકી. તો મિત્રો આ રસ્તા ઉપર ગમે ત્યારે આવો તો ત્યાં પહેલી બાજુ 2-3 ખાડા છે, તો ધ્યાન રાખીને આવું. જો તે બાઈક આવ્યું ત્યાં પણ એક ખાડો છે. હમણાં એક સુપર કેરી આવી હતી કે ત્યાં ખાડાની અંદર પડી ગઈ, અને એમાંથી 1 થી 2 મોટી ઉંમરના જે દાદા હતા એ અંદરથી પડી ગયા છે. હું તમને બતાવું એ ખાડો. તો તમે પણ ગમે ત્યારે આવો તો મિત્રો ધ્યાન રાખીને ચાલુ. અહીંયા તો અહીંયા જે રોડ બધા તૂટી ગયા છે એના લીધે બધા ખાડા આવી ગયા છે.
પાણી ભરીને આપણે આવી ગયા છીએ ઘરે ને હવે બેઠા છીએ જમવા માટે. તો જમવામાં છે આજે દાળ ભાત. તો ચલો ફટાફટ જમી લઈએ. ફાઇનલી મિત્રો આપણે માલ લઈ લીધો છે ને હવે નીકળી છે ડાયરેક્ટ ઘર તરફ. તો આ છે આપણા અજયભાઈ અને આ છે આપણા જીજાજી. આપણી ગાડી છે તો ચલો ફટાફટ નીકળી, કારણ કે વરસાદ પણ આવે એવો છે. તો મિત્રો હવે જેવી છે આપણા ઘર તરફ, અને પાણી અહીંયા રોડ ઉપર આવવાથી રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે. તો મિત્રો ગમે ત્યારે તમે આવો તો આ સાઈડમાં ના જવું, અને રોડની વચ્ચે ખાડા બહુ છે તો એ ધ્યાન રાખવી. જે આપણે 2 દિવસમાં રહ્યા તો અહીંયા એક જગ્યાએ ટ્રેક્ટરને ખાડો લાગવાથી અથડાઈ ગયું, તો આ જ ખાડો છે. તો ગમે ત્યારે આવો તો મિત્રો ધ્યાનથી ચલાવો અને શાંતિથી ચલાવવું. ગળું નહીં ને ગળું પણ અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ દરજીથી, અને ગાડીની અંદર આપણે આ હેન્ડલ લગાવ્યા છે એના પાછળ પકડવા માટે બંને બાજુ. તો
આપણે બાવળાથી લાવ્યા હતા પણ ફિટ કરવાનો ટાઈમ મળ્યો નહોતો તો આજે નાખી દીધા. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે જમવા માટે, અને જમવામાં છે આજે લસણિયા બટેકાનું શાક અને દૂધ પાક છે. અને અહીંયા છે હાર્દિકભાઈ પૂર છોટા ડોન પૂર હાર્દિકભાઈ. તો ચલો જમી લઈને પછી જઈ દુકાને. મિત્રો જમીને આપણે ગયા હતા દુકાને અને પછી ઘરે આવીને આપણી શેવિંગ કરી નાખી છે, એકદમ ક્લીન કરી નાખ્યું છે. કારણ કે આપણે ટાઈમ મળતો નહોતો તો આજે ટાઈમ મળ્યો તો શેવિંગ કરી નાખી છે. અને અત્યારે વાગે છે રાતના 12. તો હવે કરશું વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો કાલે જવાનું છે આપણે ગાડી લઈને બાવળા દુકાન માટે માલ લેવા માટે, કારણ કે રસ્તા ખુલ્લા નહોતા અને હવે રસ્તા ચાલુ થઈ ગયા છે. તો કાલે આપણે બાવળા જવાનું છે. તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. જય હિન્દ.